નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે. હું છું જગદીશ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ મામલે ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે. પણ ચિંતાની વાત એ છે કે આ વખતે તો ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા. પરિણામ એ આવ્યું કે દર્દીઓ ન માત્ર મુશ્કેલીમાં મુકાયા, બલકે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. TV9 જ્યારે દર્દીઓની હાલત વિશે જાણવાની કોશિશ કરી તો શું જાણવા મળ્યું એ જુઓ. 23 વર્ષની આ યુવતીને ખેંચ આવતા તેની સ્થિતિ ગંભીર છે, પરંતુ તેને હોસ્પિટલમાં એન્ટ્રી નથી, કેમ કે ડોક્ટર્સ હડતાલ પર છે. ખરાબ રસ્તાઓ અને વરસાદી વાતાવરણની મુશ્કેલીઓ વચ્ચે તેનો પરિવાર તેને છેક રાજસ્થાનથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો, એવી આશાએ કે તેની ઝડપથી સારવાર થશે. પણ અહીં તો ડોક્ટર્સે ભગવાનના દરજ્જામાંથી નિર્દય માણસનું રૂપ લઈ લીધું. ઇમરજન્સીમાં આવેલા દર્દીને પહેલા તો 1 કલાક સુધી તેમની પ્રાઇવેટ કારમાં જ બેસાડી રખાયા અને પછી તેવું કહેવામાં આવ્યું કે તમે રાજસ્થાન લઈ જાઓ દર્દીને અને હડતાલ પૂર્ણ થાય ત્યારબાદ લઈને આવજો. ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય. જે દર્દીની હાલત છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ મુશ્કેલીજનક સ્થિતિમાં પણ આ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય. યુવતીના પરિવારજનોની હાલત શું થઈ હશે એ તમે સમજી શકો છો. हम राजस्थान से आए हैं तो वो बोलते हैं कि तुम पहले हम उधर ओपीडी में गए, ओपीडी वाले बोलते हैं कि तुम ट्रॉमा सेंटर में जाओ, उधर एडमिट कर देंगे. फिर हम ट्रॉमा सेंटर में गए, वो बोलते हैं आज नहीं, आज डॉक्टर साहब आज हड़ताल है, कल आना सुबह ही. अभी हमने बोला हम अभी किधर जाएंगे राजस्थानी, नहीं जाना पड़ेगा, आपकी खुद की व्यवस्था करो. हमने बोला कि तुम ओपीडी में उधर जाके हम आज के दिन तुम एडमिट कर दो, कल डॉक्टर साहब आएंगे हम बता देंगे. नहीं, तुम लेके जाओ, अभी इधर कोई व्यवस्था नहीं है. આ એક કિસ્સો નથી, આવા તો સંખ્યાબંધ કિસ્સાઓ અને દર્દીઓ TV9ની ટીમને હોસ્પિટલમાં જોવા મળ્યા. તબીબો દ્વારા જે હડતાલ કરવામાં આવી છે તેને લઈને દર્દીઓને હેરાન પરેશાન થવું પડતું હોય છે. ઇમરજન્સીમાં મહદઅંશે જોઈએ તો મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હોય છે, પરંતુ 1-2 નહીં, પરંતુ સંખ્યાબંધ દર્દીઓ અહીં રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે તેઓને સારવાર મળશે, ક્યારે તબીબી સેવા મળશે અને તેમને વોર્ડ સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત છે કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે દર્દીઓ છે તે દર્દીઓને યોગ્ય રીતે સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ માત્ર ને માત્ર દર્દીના સગા જ દર્દી સાથે હોય તે પ્રકારના દ્રશ્યો 1-2 જગ્યાએ નહીં, પરંતુ અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. આવું એટલા માટે થયું છે કેમ કે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સેવા પણ બંધ કરાવી દેવાઈ અને તેના કારણે દર્દીઓ રીતસરના રઝળી રહ્યા છે. ઇમરજન્સી સેવામાં મોટા ભાગના દર્દીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. ઓપીડી અને ઇમરજન્સી સેવામાં દર્દીઓને સારવાર માટે તારીખ આપવામાં આવી છે. આવા અનેક દર્દીઓ ઇમરજન્સી સારવારથી પણ વંચિત રહ્યા છે. સવાલ એ છે, ક્યાં સુધી ડોક્ટર્સ આ રીતે દર્દીઓને બાનમાં લેશે? પોતાની માંગ સામે દર્દીઓનો શું આંક છે? ડોક્ટર્સ પોતાનો વિરોધ બીજી રીતે ન દર્શાવી શકે? હડતાળનો આ એક જ રસ્તો છે. સરકારે આ બાબતે હવે વિચારવાની જરૂર છે કે વારંવાર જે તબીબો દ્વારા હડતાલ કરવામાં આવે છે આ મામલે કાયમી કોઈ ઉકેલ થવો જોઈએ અને દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો પોતાની માંગો માટે સરકારનું નાક દાબતા ડોક્ટર્સ વારંવાર હડતાલ પાડી દે છે. માંગ માટે રજૂઆત કરવી એની સામે કોઈને વાંધો નહોતો અને નથી જ, પરંતુ વારંવાર આ પ્રકારની હડતાલ થકી દર્દીઓને જ હથિયાર બનાવતા ડોક્ટર્સની નીતિ રીતિ સામે તો સવાલો છે જ, પરંતુ સરકાર અને આરોગ્ય મંત્રી કેવો અભિગમ દાખવે છે એની પર પણ ઘણો બધો આધાર રહેતો હોય છે. ત્યારે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હડતાલ સામે જે સવાલો થઈ રહ્યા છે, TV9ના મંચ પરથી આ તમામ સવાલો ઉઠી રહ્યા છે, ડોક્ટર્સ પર થઈ રહ્યા છે જેઓ સ્ટ્રાઇક પર આવ્યા છે. વારંવાર થતી હડતાળ માટે આરોગ્ય મંત્રી અને સરકારને પણ સવાલ થાય તે સ્વાભાવિક છે. સવાલ એ કે હડતાળના
તમામ દિવસનો પગાર અને હાજરી શા માટે આપવામાં આવે છે? સરકારના આરોગ્ય મંત્રી શા માટે હડતાલિયા ડોક્ટરો પર મહેરબાન? આ સવાલ થવો સ્વાભાવિક છે અને હડતાળ થાય જ નહીં તે માટે કોઈ પ્રયત્ન શા માટે નથી થતા કે તેઓ હડતાળ પર ઉતરે જ નહીં? શા માટે જેડીએ અને અલગ અલગ એસોસિએશનનું વિલીનીકરણ નથી કરાતું? આ સવાલ થાય. એ સવાલ પણ આપણે જુઓ, બતાવી રહ્યા છે સ્ક્રીન પર. શા માટે જેડીએ અને અલગ અલગ એસોસિએશન જે છે તેનું એક કમ્બાઈન કરી દેવામાં નથી આવતું, એટલે કે તેનું વિલીનીકરણ નથી કરાતું? અલગ અલગ એસોસિએશન શા માટે? સવાલ એ પણ થાય કે ફાયર ડિપાર્ટમેન્ટ હોય કે પોલીસ વિભાગ હોય અને તેમની જે જરૂરી સેવાઓની જેમ શું આમાં શિસ્ત ના જળવાઈ શકે? જરૂરી સેવાઓમાં યુનિયન કે પછી એસોસિએશન બને જ નહીં તેવી વ્યવસ્થા સરકાર શા માટે નથી વિચારતી? આ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે જરૂરી સેવાઓ જે છે એમાં કોઈ યુનિયન, કોઈ કમિટી, એસોસિએશન ના બને તેવી વ્યવસ્થા સરકારે ટ્રાન્સપરન્સી સાથે એ વાર્તાલાપ, કમ્યુનિકેશન ચાલુ રાખવું જોઈએ. કમસે કમ આ પ્રકારના કોઈ ગ્રુપ ના બને. સવાલ એ પણ થાય કે આરોગ્ય મંત્રી અને સરકારની પકડ રાજ્યના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ પર છે જ નહીં. શું આ કેટલું વ્યાજબી છે? શા માટે તેઓ તેમને કોઈને ગણકારતા જ નથી અને હડતાળનું શસ્ત્ર વારંવાર ઉપાડી લેતા હોય છે? સવાલ એ પણ થાય કે સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનના ઇશારે જ જુનિયર ડોક્ટરો હડતાળ કરતા હોય તેવો ઘાટ કેમ? આ જુનિયર ડોક્ટર્સ વારંવાર હડતાળ પર ઉતરી રહ્યા છે. શું અને શા માટે? શું કારણ? શું રેસિડેન્ટ ડોક્ટરો સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનના કહ્યામાં નથી? તેમની વાતને અસાધારણ તરીકે લઈ લેવામાં આવે છે? એવું શા માટે? કેમ તેને સ્વીકારવામાં નથી આવતી? કોઈ પણ તકલીફ છે તો વાર્તાલાપ, કમ્યુનિકેશનથી દૂર કરવું જોઈએ, સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ, પણ વારંવાર હડતાળ શા માટે? સવાલ એ કે તબીબો હડતાળ કરી જ ન શકે તે માટે પીઆઈએલની માંગ કરાશે ખરી? આ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે શું કોઈ પીઆઈએલ કે આવી કોઈ રીત થશે ખરી કે વારંવાર આ તબીબો હડતાળ પર ના જાય? કારણ કે હડતાળ પર જાય છે તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. એ દર્દી, એ પેશન્ટ, એ મજબૂર પરિવાર જે ઘણી અપેક્ષા લઈને આવતો હોય છે, ભગવાનનો દરજ્જો કહેવામાં આવે છે, તેની સરખામણી તેને તોલવામાં આવે છે ને તેઓ આ પ્રકારનું વર્તન કરે તો એ કેટલું યોગ્ય કહી શકાય? બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં તબીબોને 40,000થી પણ વધુ સ્ટાઇપેન્ડ મળે છે. છતાં પણ ગુજરાતના તબીબોને લાગે છે કે તેમને અન્યાય થાય છે એટલે તેમણે આજથી હડતાળનું હથિયાર ઉગામ્યું છે. તેમનો દાવો છે કે આરોગ્ય મંત્રી વચન આપ્યા બાદ ફરી ગયા છે, જ્યારે બીજી તરફ સરકારનું એવું કહેવું છે કે આ માંગણી સદંતર અયોગ્ય છે. આખરે હકીકત શું છે? ચાલો જાણીએ. ડોક્ટર્સના સૂત્રોચ્ચાર. હડતાળ પર ઉતરેલા આ ડોક્ટર્સની માંગ કેટલી વ્યાજબી છે? યરલી ફોર્મ્યુલા બેઠાયેલો છે, જે પ્રમાણે મોંઘવારી વધે એ પ્રમાણે એમનો ઇન્ક્રીમેન્ટ થાય છે. સરકાર કે તંત્ર તેમની વાત સાથે સહમત છે? તમે આ 1 લાખની રકમને સ્ટાઇપેન્ડ ગણો છો કે પગાર ગણો? સ્ટાઇપન્ડ જ ગણીએ છીએ. 1 લાખ સ્ટાઇપેન્ડ. શું આ ડોક્ટર્સ પ્રજા અને મીડિયાને ગેરમાર્ગે દોરે છે? તમારી માંગણી એવી છે કે દર વર્ષે 40% વધો એવો જીઆર કરેલો છે, બરાબર? જો આ પ્રકારે વધે તો કદાચ સરકારી અધિકારીઓ કરતાં તમારો પગાર 5 વર્ષમાં વધી જાય એવું બને? તો આ એશિયાની સૌથી મોટી જે 24 કલાક છે તો એનું સ્ટાઇપન્ડ જે અમે માંગણી કરવા જઈએ તો એનું સ્ટાઇપન્ડ એશિયામાં સૌથી વધારે હોવું જોઈએ. આ સવાલોનો જવાબ મેળવવા ટીવી9 તપાસ શરૂ કરી તો જાણવા મળી કેટલીક ચોંકાવનારી હકીકત. સૌથી પહેલા જે ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે તેમની માંગ શું છે એ જાણી લઈએ. તો ડોક્ટર્સ કહે છે કે સતત છેલ્લા 6 મહિનાથી સ્ટાઇપેન્ડ વધારા બાબતે આરોગ્ય મંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલતી હતી. આ રજૂઆતો મુજબ દર 3 વર્ષે જુનિયર ડોક્ટરના સ્ટાઇપેન્ડમાં 40% વધારો થતો હોય છે, જેના 3 વર્ષ 31 માર્ચ 2024ના રોજ પૂર્ણ થતા હતા. સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ 2024થી અમારા સ્ટાઇપેન્ડમાં 40%ના વધારા માટે હતી, પરંતુ સ્ટાઇપેન્ડ વધારામાં પણ 50%નો કાપ મૂક્યો છે, જેથી અમે હડતાળ કરી રહ્યા છીએ. પહેલી વખતે અમે 4 માર્ચના રોજ અમે સૌથી પહેલી વખત આવેદનપત્ર આપ્યું
બરાબર. પછી 4 માર્ચ પછી 9 તારીખ 9 જુલાઈના રોજ આરોગ્ય મંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે તમારું સ્ટાઇપન્ડ 40% જેટલું વધી જશે. અને ત્યારબાદ 5-6 બીજી ત્રીજી મિટિંગો બાદ, ત્યાર પછીની બીજી ત્રીજી મિટિંગો બાદ એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારું સ્ટાઇપન્ડ જો આ રીતે વધે 40%, તો તમારા આસિસ્ટન્ટ પ્રોફેસરથી વધી જાય. તો અમે નેગોશિએટ કરીને એક આંકડો મૂક્યો કે અમે 30% રેડી છે. ડોક્ટર્સનું તો કહેવું છે કે આરોગ્ય મંત્રી પોતાની વાતથી ફરી ગયા છે અને એમણે જાહેરમાં માફી માંગવી જોઈએ. આ માટે અમે સરકારને, મેં કીધું એમ, 4 માર્ચથી અમે સરકારને કહીએ છીએ, 6 મહિના સુધીનો અમે સરકારને ટાઈમ આપ્યો છે. સરકારને આજની તારીખમાં, હું તમને કહું કે આજની તારીખમાં જે અમને વાયદો કરવામાં આવ્યો છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા કે તમારું સ્ટાઇપન્ડ 30% જેટલું, તો અમારી વાટાઘાટો થઈ ગઈ હતી અને સરકાર, આરોગ્ય મંત્રી શ્રી એમની વાત પરથી મુકરી રહ્યા છે. અને આરોગ્ય મંત્રી શ્રી મીડિયામાં આવીને કહે કે હું મારી વાત પરથી મુકરી રહ્યો છું અને હું ગુજરાતના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની માફી માગું છું અને આ જે મેં કર્યું એ અયોગ્ય છે, તો આજની તારીખમાં બીજી જ મિનિટે અમે સ્ટ્રાઇક કોલ ઓફ કરવા રેડી છીએ. પણ શું એમની માંગ વ્યાજબી છે? સિવિલના ડિરેક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ પોતે પણ એ વાત કબૂલ કરે છે કે રેસિડેન્ટ તબીબોની આ માંગણી વ્યાજબી નથી. દર 3 વર્ષે એમનું સ્ટાઇપેન્ડ 2009ની વર્ષથી વધે છે અને જુદા જુદા પર્સન્ટેજમાં વધે છે, પરંતુ એવો કોઈ જ ઠરાવ છે નહીં કે દર વર્ષે ભવિષ્યમાં પણ દર 3 વર્ષે 40% વધશે, એવો કોઈ ઠરાવ છે નહીં. આથી ગુજરાતના જે સ્ટાઇપેન્ડ છે એ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ્સ કરતાં વધારે છે, એક્સેપ્ટ ફોર દિલ્હી. અને દિલ્હીમાં સ્ટાઇપેન્ડ નહીં, પરંતુ સેલરી ગણવામાં આવે છે અને ટેક્સેબલ છે. આપણે ત્યાં છોકરાઓનું સ્ટાઇપેન્ડ ટેક્સેબલ નથી ઓછું માનતા, અને એટલા જ માટે સમજાવી રહ્યા છે કે આ જે સ્ટાઇપન્ડ છે, જેમ મેડમે કહ્યું એ પ્રમાણે આ પણ ટેક્સ ફ્રી છે અને 1 લાખથી માંડીને 1,10,000 જે મળે છે કોઈ પણ લેવલે ઓછું નથી. એમની ધારણા પ્રમાણે ઓછું હોય છે, દરેકની ધારણા અલગ હોઈ શકે છે. એ એવું કહે છે કે 40% વધવું જોઈએ અથવા આટલું વધવું જોઈએ, એ સેકન્ડરી બાબત છે. એક જોવા જઈએ તો 1/10 ઓછું નથી અને એટલા માટે જ એ વાત સમજાઈ રહ્યા છીએ. અને હવે આખી હડતાલ સામે સરકારે સણસણતા તમાચા જેવો જવાબ આપ્યો છે. હડતાલ્યા તબીબો સામે સરકારે કરી છે લાલ આંખ. ફરજ પર પરત ફરવા આપ્યું અલ્ટિમેટમ. શિક્ષાત્મક પગલાં લેવાની પણ ચીમકી. સ્ટાઇપેન્ડમાં વધારાની માંગણીને સરકારે અયોગ્ય ઠેરવી. 40% વધારાની માંગણીને ગણાવી પાયા વિહોણી. આરોગ્ય વિભાગનું તો એવું પણ કહેવું છે કે હડતાલ્યા ડોક્ટરોએ સામાન્ય પ્રજા અને મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે જો ડોક્ટરોએ લોકોને ગુમરાહ કર્યા હોય તો સરકારે શું ફોજદારી રાહે કાર્યવાહી ન કરવી જોઈએ? તબીબો હડતાલ કરી જ ન શકે તે માટે PILની માંગ થઈ શકે? તો આખા મામલામાં હવે એવી આશા રાખી શકાય કે સરકાર અને તંત્ર બંને એવી કડક કાર્યવાહી કરે કે જેથી ફરીવાર ડોક્ટર્સ આ રીતે હડતાલ પાડીને દર્દીઓને બાનમાં ન લઈ શકે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.